कि बर्बाद गुलिस्ता करने को बस एक उल्लू ही काफी है। यहाँ हर शाख पर उल्लू बैठे हैं। अंजामे गुलिस्ता क्या होगा, अंजामे गुलिस्ता क्या होगा। પોલીસ રસ્તામાંથી જ ઉઠાવી લે છે, બસ સ્ટેશનથી ઉઠાવી લે, રસ્તામાંથી ઉઠાવી લે, મેઇન જગ્યાએ તો આંદોલનમાં પહોંચવા નથી દેતી। મા બાપને ચિંતા રહે છે, આંદોલન થયા પછી પણ પોલીસ જ્યારે ડિટેન કરે છે, છોડવાની વાત આવે છે ત્યારે ગમે ત્યાં છોડી દે છે। મા બાપને ચિંતા થાય છે કે મારી છોકરી સહી સલામત ઘરે પહોંચે કે નહીં પહોંચે। અત્યારે કલકત્તામાં રેપનો કેસ થયો તો મા બાપની ચિંતા નહીં થતી કે મારી છોકરી સાથે આવું કંઈ થશે તો। છેલ્લા 1.5 વર્ષથી ટેટ ટાટના ઉમેદવારો જે છે તે સરકાર સમક્ષ હજારો વખત રજૂઆત કરી રહ્યા છે કે કાયમી ભરતી કરો, પરંતુ શિક્ષણ મંત્રી કે મુખ્યમંત્રી દ્વારા તેમની કોઈ પણ રજૂઆત નથી સાંભળવામાં આવતી। જોકે થોડા સમય પહેલાં જ શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અમે શિક્ષકોની કાયમી ભરતીનું નોટિફિકેશન જાહેર કરીશું, પરંતુ તે નોટિફિકેશન જાહેર નથી કરવામાં આવ્યું। મહત્ત્વની વાત એ છે કે આ આંદોલનમાં છેલ્લા 1.5 વર્ષથી મહિલાઓ પણ જોડાયેલી છે અને આ આંદોલન દરમિયાન તેમણે ઘણી બધી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો તેઓ જે આંદોલનમાં જે મહિલાઓ જોડાઈ છે તેઓ પોતાની વ્યથા જણાવવા માગે છે કે તેમને શું શું તકલીફો પડી રહી છે। જી, શું નામ છે આપનું? ચામુકિયા પૂછા જી, ક્યાંથી આવો છો તમે? સુરેન્દ્રનગર જિલ્લામાંથી। જી, છેલ્લા 1.5 વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે ટેટ ટાટ પાસ ઉમેદવારોનું, તેમાં મહિલાઓ પણ ઘણી જોડાયેલી હોય છે। તો તમને એક આપણા ભારત દેશમાં એક મહિલા તરીકેની ચિંતા હોય છે કે માતા પિતાને કે આંદોલનમાં ગઈ છે, દિવસ રાત આંદોલનમાં જોડાયેલા છે, શું તકલીફ? અહીંયા આંદોલન માટે આવવા માટે જે દૂર દૂરથી આવે છે ને એમને રાત્રે 2 વાગ્યાની બસમાં નીકળવું પડે છે। કોઈ છોકરીઓ તો કાલ આગલા દિવસે આવી જાય છે, રાત અહીંયા રિલેટિવ્સને ઘરે રોકાય છે અને પછી અહીંયા આંદોલનમાં આવે છે। હું સવારે વહેલી નીકળીને આંદોલનમાં આવું છું। કેટલી બહેનો રાત્રે 2 વાગે આવે છે, મા બાપને ચિંતા રહે છે કે મારી છોકરી સહી સલામત ઘરે, પેલા તો આંદોલનમાં પહોંચે કે નહીં પહોંચે એ જ મોટી વાત છે। પોલીસ રસ્તામાંથી જ ઉઠાવી લે છે, બસ સ્ટેશનથી ઉઠાવી લે, રસ્તામાંથી ઉઠાવી લે, મેઇન જગ્યાએ તો આંદોલનમાં પહોંચવા નથી દેતી। મા બાપને ચિંતા રહે છે, આંદોલન થયા પછી પણ પોલીસ જ્યારે ડિટેન કરે છે, છોડવાની વાત આવે છે ત્યારે ગમે ત્યાં છોડી દે છે। મા બાપને ચિંતા થાય છે કે મારી છોકરી સહી સલામત ઘરે પહોંચે કે નહીં પહોંચે। અત્યારે કલકત્તામાં રેપનો કેસ થયો તો મા બાપની ચિંતા નહીં થતી કે મારી છોકરી સાથે આવું કંઈ થશે તો શું થશે એમ। બધા મા બાપને પોતાની છોકરીની ચિંતા હોય છે। કોઈ મા બાપને શોખ નથી હોતો કે પોતાની છોકરી ગાંધીનગર જઈને આંદોલન કરે, ધસરાય, એના કપડાં ફાટે, આખું ગામ એના કપડાં જોવે, એનું અંગ પ્રદર્શન થાય। કોઈ મા બાપને આવું બધું ગમતું હોય? કોઈ મા બાપને આવો શોખ નથી હોતો કે પોતાની છોકરી રસ્તા ઉપર ધસરાય, એના કપડાં ફાટે। પરંતુ આ શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અમને મજબૂર કરે છે અહીંયા આંદોલન કરવા માટે, રસ્તા ઉપર આવવા માટે, ધસરાવવા માટે। અમને કોઈ શોખ નથી અહીંયા આંદોલન કરવા માટે આવવાનો, અહીંયા ધસરાવવાનો, આવી રીતે અહીંયા બેસી રહેવાનો। બધા હાલત તો જોવો તમે, ભૂખે સવારને આ લોકો જેટલી બહેનો છે ને બધી સવારે આ તો કેટલી રાત્રે 2 વાગે અડધી બહેનો નીકળીને અહીંયા આંદોલનમાં આવી છે। સવારનું પાણી પણ નથી પીધું આ બહેનોએ। અમે સવારના ભૂખ્યા તરસા અહીંયા બેઠા છીએ, પણ તોય હજુ કાંઈ રિસ્પોન્સ અમને સરકાર તરફથી મળેલ નથી। જી જી, આપનું શું નામ છે? જી, મારું નામ જુલી ચૌધરી છે। હું નરોડા અમદાવાદમાંથી આવી છું। જી, તમે મેરિડ છો? જી બિલકુલ, લગ્ન થઈ? બિલકુલ, એક બાબો પણ છે। તો આંદોલનમાં જોડાવું, પરિવારને સાચવવું ક્યાંક તકલીફ પડતી હોય? તકલીફ તો ઘણી પડે છે, પણ હવે શું કરીએ, સરકાર ભરતી નથી કરતી, એના માટે અમારે આ પગલાં લેવા પડે છે અને આ એક પ્રકારની અમારી તપસ્યા જ છે। જો આમાં અમે સફળ થઈશું તો અમને હાશકારો થશે, પણ સરકાર અમારી સામું જોતી જ નથી, બરાબર। અને હું હિન્દીની શિક્ષક છું, એના માટે હું એક જ વસ્તુ કહીશ કે બર્બાદ ગુલિસ્તા કરને को बस एक उल्लू ही काफ़ी है। यहाँ हर शाख पर उल्लू बैठे हैं। अंजामे गुलिस्ता क्या होगा, अंजामे गुलिस्ता क्या होगा। ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ। જી, તમે ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદથી આવું છું। અચ્છા, અમદાવાદથી આવો છો। કેટલા સમયથી આંદોલનમાં જોડાયેલા છો? ખાસા 1 વર્ષથી જે આ ચાલે છે ત્યારથી જોડાયેલા છીએ અમે। તો આ આંદોલન દરમિયાન એક મહિલા તરીકે તકલીફો થતી? જો કે હું પણ મેરિડ જ છું અને હું પણ અમારું ઘર મૂકીને આવી છું। સાસુ સસરા બધું ઘરની જવાબદારી છે, પછી સ્કૂલમાં જોબ કરીએ છીએ એટલે ખાસી તકલીફ પડે છે। એટલે મારી એક જ અરજી છે કે ભાઈ હવે જે કંઈ છે એ આંદોલન સમેટાઈ જાય અને અમારી કાયમી ભરતી છે એ કરી આપે। શું તમારો પરિવાર, જ્યારે તમે આંદોલનમાં આવો છો તો તમારો પરિવાર સહકાર આપે? સહકાર તો આપે છે, ખાસું સાંભળવું પણ પડે છે અને ઘણી બધી તકલીફો વેઠવી પડે છે અને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ। પણ હવે થોડું સરકાર અમારું સાંભળી લે તો એટલી અરજી કરીએ છીએ અમે કે સરકાર અમારું સાંભળે અને કાયમી ભરતી કરે અને સાથે સાથે થોડી જગ્યામાં પણ વધારો થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ। આપણે અન્ય મહિલાઓ સાથે પણ જાણીશું કે આંદોલન દરમિયાન તેમને કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડે છે। જી, શું નામ છે આપનું? મારું નામ અર્ચના પટેલ છે। જી, કયા જિલ્લામાં? અમદાવાદ, નરોડા। નરોડાથી જ આવો છો। કેટલા સમયથી આંદોલનમાં જોડાયેલા? 1.5 વર્ષ થઈ ગયું આંદોલન કરતાં પણ સરકાર સાંભળવાનું નામ લેતી નથી। એક પ્રશ્ન તો એ થાય છે કે આટલું ભણે પણ એ ખબર નથી પડતી કે ભરતી કરતાં સમય લાગે છે કેટલો।
હવે તો આ જાણવું છે કે ભરતી કરતા સમય કેટલો લાગે છે, કારણ કે ખબર નથી પડતી. જ્યારે જઈએ ત્યારે સરકાર એમ જ કહે છે કે ટૂંક સમયમાં કરીએ છીએ, ટૂંક સમય. એમનો ટૂંક સમય પણ ખબર પડતી નથી. બીએડ કરે કેટલા વર્ષો થયા, આજે ભરતીને માંગણી કરતાં પણ 1.5 વર્ષ થઈ ગયું, હજુ સરકાર ભરતી કરવાનું નામ લેતી નથી. બીજી બાજુ વચ્ચે જ્ઞાન સહાયક લાવી દે, ઘડીમાં જૂના શિક્ષકો લાવી દે. જૂના શિક્ષકોની ભરતી કરવી જ હતી તો આટલો સમય શું કરવા બગાડ્યો? એમની પાસે ઘણો સમય હતો, અત્યાર સુધી જૂના શિક્ષક યાદ ના આવ્યા. જ્યારે અમારી ભરતીનું નોટિફિકેશન આપવાનું હતું 1/9 રોજ, ત્યારે જૂના શિક્ષકોનું નોટિફિકેશન આપી દીધું. એટલે કેટલીક વાર એવું લાગે છે કે સરકાર શું કરવા માગે છે એ ખબર પડતી નથી. આજ સુધી બીજેપી સરકારને વોટ આપણે આપ્યો છે, જાહેરમાં કહીએ છીએ કે ભાઈ તમને વોટ આપ્યો છે, અને તમને વોટ આપ્યા પછી પણ અમારી રજૂઆત તમે સાંભળવા તૈયાર ના હોય. રજૂઆત સાંભળીને જે જવાબ આપો છો કે ટૂંક સમયમાં ભરતી થશે, પાછી ટૂંક સમયમાં ભરતી થતી નથી, તો કરવું શું એ સમજાતું નથી. વારંવાર અમે ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ, બધું કામ પડતું મૂકીને બીજી જગ્યાએ અમે નોકરી કરતા હોય તો એ બાળકોના ભવિષ્ય બગાડીને અમે અહીંયા આવીએ છીએ. તમારો પરિવારનો સહકાર મળે છે જ્યારે તમે આંદોલનમાં જોડાઓ છો ત્યારે? હા, પરિવારનો સાથ સહકાર મળે છે, પણ કેવું કે આપણું બધું જે વ્યવસ્થિત અર્થતંત્ર ચાલતું હોય બધું બગાડીને પછી આપણે અહીંયા હાજર થવું પડે, અને એ પછી યોગ્ય રહેતું નથી. બધું આપણું અર્થતંત્ર આખું ખોરવાઈ જાય છે. ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જી, તમે અહીંયા જોઈ શકો છો કે જે આંદોલનમાં જે મહિલાઓ જે જોડાયેલી છે તેઓ પોતાની વ્યથા જણાવી રહી છે કે જ્યારે તેઓ આંદોલનમાં જોડાય છે ત્યારે તેમના ક્યાંક ને ક્યાંક તેમના પરિવારનો સહકાર નથી મળી રહેતો, તેમનું ઘરનું જે અર્થતંત્ર છે જે તે તૂટી જાય છે. બીજું આપણે અન્ય મહિલાઓ સાથે પણ પાસેથી પણ જાણીશું કે તેઓને શું તકલીફ પડી રહી છે. જી, શું નામ છે આપનું? આશા. જી, ક્યાંથી આવો છો? અમદાવાદથી. અમદાવાદથી જ આવો છો. લગ્ન થઈ ગયા છે? હા, થઈ ગયા છે ને. તો આ આંદોલનમાં જોડાતા હશો ત્યારે એક બાજુ જ્યારે પરિવારને સાચવવાનું તો, અને એક બાજુ આંદોલનમાં હું ક્યાંક તકલીફ પડતી હશે. હવે ગુજરાત સરકારની એક દીકરી તરીકે હું કહેવા માગું છું, ગુજરાત રાજ્યમાં હું રહું છું. અમે એક મત આપ્યો છે ભાજપ સરકારને, પણ ભાજપ સરકારે એક દીકરીને અત્યારે રડાવા ઉપર, રસ્તા ઉપર મૂકી દીધી છે. અને એ જ પરિવારમાં, જે ગુજરાત પરિવારમાં અમે રહીએ છીએ, એ પરિવાર તો અમને સાથ સરકાર આપે છે, પણ જે અમે ભાજપ સરકારને મત આપ્યો છે એ સરકાર અમને મદદ કરતી નથી કે અમને સપોર્ટ પણ કોઈ પ્રકારે કરતી નથી. આજે અમારી એક જ માંગ છે કે તમે જે ભરતીની નોટિફિકેશન આપી હતી તારીખ પ્રમાણે, એ તારીખ પ્રમાણે તમે નોટિફિકેશન ના આપી, ત્યારે આજે અમારે શિક્ષક દિન નિમિત્તે આજે અમારે અહીંયા ગાંધીનગરમાં તમારી સામે એક સવાલ ઉઠાવવા માટે અહીંયા જોડાવવું પડ્યું છે. તો અમારી એક જ અપીલ છે કે તમે હવે અમારી વાતનું નિરાકરણ લાવો, કે જે તમે કીધું છે નોટિફિકેશન પ્રમાણે ભરતી થશે તો એ પ્રમાણે અમને નોટિફિકેશન જાહેર કરો. જી, તમે જ્યારે આંદોલનમાં જોડાઓ છો ત્યારે તમારા હસબન્ડનો તમને સહકાર હોય છે, સપોર્ટ હોય છે? પરિવાર તો સાથ આપે, પણ ક્યાં સુધી પરિવાર પણ સાથ આપે? એક આશાનું કિરણ દેખાય ત્યારે થોડો સપોર્ટ મળે છે, પણ જ્યારે આશાનું કિરણ સંતોષાતું નથી, એનો પ્રકાશ આપણા ઉપર નથી પાડી શકતા સરકાર, ત્યારે એ પછી અંધારામાં પરિવર્તન આવે છે. અને એ અંધારામાં પરિવર્તન આવે એટલે પછી પરિવાર પણ એક પ્રશ્ન પૂછે છે કે ક્યાં સુધી હવે આના માટે તમે લડાઈ કરશો? હવે અમારા મત આપેલા ઉપર અમને પણ પ્રશ્ન થાય છે કે અમે જે સરકારને મત આપ્યો, અમે અમારી ફરજ આપી દીધી છે, પણ હવે અમારો જે હક છે એ હક ઉપર અમને જવાબ કોઈ મળતો નથી. તો અમારી માંગણી એ જ છે કે અમારો હક અમને મળી જાય અને કાયમી શિક્ષકની ભરતી થાય. જી, ધન્યવાદ માહિતી આપવા બદલ. જી, અહીંયા આપણે જોયું કે આ આંદોલનમાં છેલ્લા 1.5 વર્ષથી મહિલાઓ જે છે તે જોડાયેલી છે અને તેમના પરિવારોને મૂકીને અહીંયા આંદોલનમાં જોડાય છે, છતાંય છેલ્લા 1.5 વર્ષથી શિક્ષણ મંત્રી તેમની વ્યથા નથી સાંભળી રહ્યા તેવું મહિલાઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો.